નમસ્કાર દર્શક મિત્રો, આજે દેવપોઢી એકાદશીને ચાતુર્માસના પ્રારંભ સાથે જીટીપીએલ જૂનાગઢ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। કુમારિકાઓ માટે આજથી મોળાકાત વ્રતનો પણ પ્રારંભ થયો છે, જે ગુરુ પૂનમ સુધી ચાલશે। આમ શ્રાવણ માસના પવિત્ર દિવસોના પડઘમ નજીક આવી રહ્યા છે, ત્યારે આવા વરસાદી માહોલ વચ્ચે સ્વાગત જીટીપીએલ જૂનાગઢ ન્યૂઝમાં। મુખ્ય સમાચાર: ચાંદની સેજના દીદાર કરવા વરસતા વરસાદમાં પણ મોટી સંખ્યામાં મુસ્લિમ ભાઈઓ બહેનો જોડાયા। કલાત્મક તાજિયા પણ આવ્યા પડમાં। અસામાજિક તત્વોની દાદાગીરી સામે કડિયાવાડ બજાર સજ્જડ બંધ। તેલના ડબ્બા સહિતની સામગ્રી મફત લઈ જનાર તત્વોને પાઠ ભણાવવા વેપારી સંગઠનની માંગ। માત્ર 1 ઇંચ વરસાદમાં જાંજરડા રોડનું ગરનાળું પાણીમાં ગરકાવ થઈ જતા લોકોને પડી રહી છે હાલાકી। વિકાસની વાતો કરતી મહાનગરપાલિકા પાણીના નિકાલની પણ વ્યવસ્થા કરી શકતી નથી। અને ભેસાણ નજીકના માલીડા ગામે 4 સાવજોએ ખેડૂતોના પશુધનનું કર્યું મારણ। પીડિત પરિવારે વીજ પુરવઠાની સમસ્યાને કારણે આવું બનતું હોવાનું જણાવ્યું। આ તમામ સમાચાર આપણે વિગતવાર જોઈએ તે પહેલા લઈએ એક બ્રેક। હવે જોઈએ સમાચાર વિસ્તારથી। સમગ્ર ગુજરાતમાં મોહરમ પર્વની ઉલ્લાસભેર ઉજવણી મુસ્લિમ સમાજ દ્વારા થઈ રહી છે। જૂનાગઢમાં પણ ગઈકાલે રાત્રે વિવિધ વિસ્તારોમાંથી કલાત્મક તાજિયા પડમાં આવ્યા હતા, પરંતુ એ પૂર્વે લગભગ 250 વર્ષ જૂની ચાંદીની સેજ જૂનાગઢમાં સેજના ઓટા પાસે આવી પહોંચતા વરસતા વરસાદમાં પણ મુસ્લિમ બિરાદરોએ સેજના દીદાર કર્યા હતા, તેમજ દૂધ અને શ્રીફળ જેવી વસ્તુઓથી માનતા પૂરી કરવા માટે બહેનોએ પણ રીતસરની ભીડ જમાવી હતી। નવાબી કાળની આ ચાંદીની સેજમાં અલગ અલગ કુરાનના કલમા ચિતરેલા છે, તેમજ ઇમામ હસેન અને તેના સાથીઓની શહાદતને સન્માન આપવા માટે આ સેજ દર વર્ષે મોહરમની આગલી સાંજે સેજના ઓટા પાસે આવે છે। મુસ્લિમ સમાજની સાથે સાથે હિન્દુ ભાઈઓ પણ મોટી સંખ્યામાં સેજને જોવા માટે સેજના ઓટા પાસે એકત્રિત થતા હોય છે। મુસ્લિમ સમાજમાં એવી માનતા છે કે આ સેજમાંથી જે ચાંદી ખરે છે એ મોતી અને ચાંદી જો બાળકના ગળામાં પહેરાવવામાં આવે તો માનતા પૂરી થાય છે અને બાળકનું આરોગ્ય પણ સારું રહે છે। ગઈકાલે એકમાત્ર 8 માસના બાળકને પણ ચાંદીની સેજના દીદાર કરાવવા માટે મુસ્લિમ પરિવાર ખૂબ જ હોશે સેજના ઓટા પાસે પહોંચ્યો હતો। સેજનું સંચાલન કરનાર પરિવારે પણ 250 વર્ષથી અમારી આ પરંપરા આજે પણ બરકરાર રહી છે તેની ખુશી વ્યક્ત કરી તો મુસ્લિમ સમાજની દીકરીઓએ સેજના દીદાર અને મોહરમના મહાત્મ્ય અંગે વિગતો આપી હતી। હા, મારું નામ સૈયદ મુખ્તાર બાપુ કાદરી, પીરજાદા જુનાગઢ સ્ટેટ। અને અમે આજે જુનાગઢની અંદર સેજવાડા તરીકે પ્રખ્યાત છીએ અને વખણાય છીએ। અને આ સેજ છે એ ઇમામ હુસૈન અલૈહિ સલામની યાદમાં બનાવવામાં આવે છે। અને આ સેજનું મહત્ત્વ એ છે કે જે તાજિયત પેશ કરીએ છીએ અમે મૌલા હુસૈન અલૈહિ સલામની બારગાહની અંદર, ને એની અંદર લોકો મોહરમની અંદર છબીલો બનાવે છે, તાજિયા બનાવે છે। અને અમે પુરાતત્વ એટલે કે આજથી 250-300 વર્ષથી ચાંદીની સેજ કાઢીએ છીએ ને અમે સેજવાળાથી પ્રખ્યાત છીએ। ને આજ પ્રતિ એક જે ચક્કર લગાવે છે 7 આટા ભરે છે તો એક જગ્યાની પ્રદક્ષિણા હોય છે, તો એ 7 આટા પડે છે। અને એની સાથે પાછળ બહેનો દૂધની માનતા હોય છે, એમની જેની આસ્થાપૂર્વક એની માનતા હોય છે। પછી અહીંયા નારિયેલ વધારાય છે, એટલે જેની આસ્થા ઉપર। અને આ ઇમામ હુસૈનને જે કોઈ બી કરે કે ચોકારો લે કે અઝાદારી કરે કે છબીલ કરે કે ન્યાઝ ખવડાવે, આ બધું અઝાદારીની અંદર આવે છે। અને આ બસ એક અમારી આ ચાંદીની સેજ છે ને આ અમારી પુરાતત્વ એટલે કે ઐતિહાસિક સેજ છે અને છેલ્લા 250 વર્ષથી જુનાગઢની અંદરથી નીકળે છે। મારું નામ નાઇજિયા ફાતેમા છે। આજ મોહરમની 9 તારીખ છે। આજે ઘણા બધાની મન્નત પૂરી થઈ છે તો માનતા ચડાવવા આવ્યા છે। દૂધની હેલ, પેડા, શરબત, બહુ બધી અલગ અલગ બધા શ્રદ્ધાપૂર્વક જેની જેવી શ્રદ્ધા છે એવી રીતે એ લોકો માનતા પૂરી કરે છે। આજે મોહરમની 9 તારીખ છે। અહીંયા સેજમાં દૂધની માનતા, કોઈ શરબતની માનતા, જે કોઈ બહેનોને સંતાન ન થતા હોય તેની માનતાઓ, પેડા, કોઈ સાકળ, કોઈ દૂધ વગેરે વગેરે ઉતારવામાં આવે છે। આ મોહરમની 9 તારીખે અહીંયા હિન્દુ મુસ્લિમ બધા એક થઈને મોહરમનો તહેવાર ઉજવવામાં આવે છે।
બીજી તરફ ગઈકાલે તબક્કાવાર મુસ્લિમ સમાજના વિસ્તારમાંથી તાજિયાઓ પડમાં આવ્યા હતા. આખી રાત આ તાજિયા કલાત્મક તાજિયા જોવા માટે દિવાન ચોક વિસ્તારમાં લોકમેળા જેવું વાતાવરણ જોવા મળ્યું હતું. વરસાદ રહી ગયો હોવાને કારણે લીમડા ચોકથી લઈ અને સુખનાથ ચોક સુધી મુસ્લિમ સમાજની ભારે ભીડ ગઈકાલે જોવા મળી હતી. પરંતુ લગભગ 1 મહિનાથી તૈયારી કરવામાં આવી રહેલા કલાત્મક તાજિયાની આકર્ષક લાઇટિંગ અને તાજિયા અને મોહરમની સાથે જોડાયેલી કુરબાની કથાને સન્માન આપવા માટે સૌ કોઈએ ગઈકાલે તાજિયાના પણ દીદાર કર્યા હતા. બીજી તરફ આજે આખી રાત શહેરના એ મુખ્ય વિસ્તારમાં તાજિયાઓનું જુલુસ નીકળશે, જે વહેલી સવારે તળાવ દરવાજે આવેલ મેદાનમાં તાજિયાઓ ટાઢા કરવામાં આવશે. દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને અને મોહરમ પર્વ શાંતિથી મનાવાય તે માટે પોલીસ દ્વારા પણ સમગ્ર વિસ્તારમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત જાળવવામાં આવ્યો છે. હિન્દુ મુસ્લિમ સમાજ દ્વારા કોમી એકતાના એખલાસભર્યા માહોલમાં હાલ જૂનાગઢમાં મોહરમ પર્વની શાનદાર ઉજવણી ચાલી રહી છે. દર્શક મિત્રો, સમાચારમાં સમય થઈ ગયો છે એક વિરામનો. જૂનાગઢના યુવા ક્રિકેટ પ્રેમીઓ માટે આનંદના સમાચાર. જૂનાગઢમાં સૌ પ્રથમ વખત શરૂ થઈ ચૂક્યું છે બોક્સ ક્રિકેટ. ધ ફન લિયો રિસોર્ટ્સ એન્ડ ક્લબના ભવ્ય ટેરેસ ઉપર બોક્સ ક્રિકેટ. બોક્સ ક્રિકેટ નોંધી લેશો સમય સવારે 6 થી બપોરે 12 અને સાંજે 6 થી રાત્રિના 12. વ્યવસાયકારો નોકરિયાત વર્ગ માટે ખાસ રાત્રિનો સમય પણ શરૂ કરવામાં આવ્યો છે. એક વખત અચૂક રમો બોક્સ ક્રિકેટ. યુવા ક્રિકેટરોને ઉત્તેજન આપતા ધ ફન લિયો રિસોર્ટ્સ એન્ડ ક્લબના આ નવતર અભિગમમાં જોડાઓ અને બોક્સ ક્રિકેટનો આનંદ માણો. વિશેષ માહિતી અને રજીસ્ટ્રેશન માટે સંપર્ક 0285 2658 444. વિરામ બાદ આપનું પુનઃ સ્વાગત છે. જૂનાગઢમાં આજે આખો દિવસ ઉઘાડ રહ્યો હતો. એટલું જ નહીં, બપોર પછી તો સૂર્યનારાયણે પણ દર્શન દીધા હતા. પરંતુ ગઈકાલે સાંજે અચાનક જ મુશળધાર વરસાદ તૂટી પડતા શહેરના માર્ગો પાણી થઈ ગયા હતા. હવામાન ખાતાના જણાવ્યા અનુસાર માત્ર 1.5 ઇંચ વરસાદ વરસ્યો, પરંતુ આ 1.5 ઇંચ જેટલા વરસાદમાં પણ ઝાંઝરડા રોડનું ગરનાળું પાણીમાં ગરકાવ થઈ ગયું હતું. એક તો શાળા છૂટવાનો સમય તેમજ ઓફિસ છૂટવાનો સમય હોવાને કારણે ઝાંઝરડા રોડના ગરનાળામાંથી પસાર થતા વાહન ચાલકોને ફરીથી એકવાર મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. નાના 2 વ્હીલર તો પાણીની અંદર બંધ થઈ ગયા હતા અને 4 વ્હીલરને પણ પાણીમાંથી કાઢવાની પારાવાર સમસ્યા નડી હતી. તમામ લોકોના મોઢે એક જ અવાજ હતો કે વિકાસની વાતો કરતી મહાનગરપાલિકા વર્ષોથી ઝાંઝરડા રોડ કે જોશીપુરાના ગરનાળામાંથી પાણી કાઢી શકવાની કોઈ વ્યવસ્થા કરી શકતી નથી. ઓવરબ્રિજ બને કે ન બને, પરંતુ જે બ્રિજ છે એની નીચેથી પાણીના નિકાલની યોગ્ય વ્યવસ્થા થાય એવો સૂર ગઈકાલે ઝાંઝરડા રોડના રહેવાસીઓ અને પસાર થતા વાહન ચાલકોના મોઢા ઉપરથી સાંભળવા મળ્યો હતો. જૂનાગઢ શહેરની મધ્યમાં આવેલ કડિયાવાડ બજાર આજે સજ્જડ બંધ રહી હતી. કારણ હતું કે કેટલાક અસામાજિક તત્વો દ્વારા વારંવાર કડિયાવાડના વેપારીઓને હેરાન કરવામાં આવે છે અને દુકાને આવીને દાદાગીરી કરીને તેલના ડબ્બા, ઘઉં, ચોખા, અનાજ સહિતની સામગ્રીઓ મફત લઈ જાય છે અને પૈસા ચૂકવતા નથી. જો વેપારીઓ જરા પણ
રોષ સાથે આનાકાની કરે તો છરી બતાવીને આ અસામાજિક તત્વો ધમકી આપી રહ્યા છે, જેના વિરોધમાં આજે કડિયાવાડ વેપારી સંગઠને સ્વયંભૂ પોતાની દુકાનો બંધ રાખીને વિરોધ પ્રદર્શિત કર્યો હતો. વેપારી મંડળના પ્રમુખ કિશન સોંદરવાના જણાવ્યા અનુસાર પોલીસે તાત્કાલિક આવા અસામાજિક તત્વોને પાઠ ભણાવવો જોઈએ, તેમજ કડિયાવાડમાં રાઉન્ડ ધી ક્લોક પેટ્રોલિંગ ચાલુ કરવું જોઈએ. કડિયાવાડમાં સામાન્ય બજારની સાથે સાથે શાકભાજીની પણ માર્કેટ ભરાતી હોય છે, ત્યારે શાકભાજી વેચીને ગુજરાન ચલાવતા બહેનોએ કહ્યું કે જ્યાં સુધી અમને આવા દાદાગીરી કરનાર માથાભારે શખ્સોથી મુક્તિ નહીં મળે ત્યાં સુધી અમે આ પ્રકારે આંદોલન ચાલુ રાખીશું. મારું નામ છે કિશનભાઈ લક્ષ્મણભાઈ સોંદરવા. હું કડિયાવાડ વેપારી એસોસિએશનના પ્રમુખ છું. અને આજે જે અમારા વેપારીઓ ઉપર જે અહીંના આજુબાજુના વિસ્તારના રહેવાસી જે આવીને દુકાનદારોના ગળાઓ પર છરી મૂકી અને જે ચોખાના બાટકા છે, તેલના ડબ્બા છે, અને હરેક બકાલાવાળા આગળથી 30-30 રૂપિયા અને હરેક દુકાનવાળા આગળથી 100 અને 200 રૂપિયા અને 500 રૂપિયાના જે ભાડા ચાલી રહ્યા છે. અને આજે જે આ ગુંડા લોકો છે આજે આ વેપારીને એવી રીતના હેરાન કરે છે કે દારૂ પી આવી અને દુકાનમાં ઘરી અને તોડફોડ કરી અને પૈસા ના આપે તો પાછા એમ કહે કે પૈસા કેમ નથી દઉં, હું એકલો ખેતી કરી. ચલો વેપારી રોવા માંડે કે યાર રવા દે, અમે તને હાથ જોડી અમે પગે લાગી તો કે નહીં હું એકલો ખેતી કરી, એમ કરીને માથા પર લાદીઓ મારવા માંડે. અને આવી ધમકીઓ આપી અને આ ગુંડા લોકો જે પૈસા લઈ જાય છે એના માટે અમે આજે આ કાર્યવાહી કરી છે. આજે પણ જે અમારા વેપારી આ જે ગુંડા લોકો છે જે વાલે ખેલે આ કેટલા ટાઈમથી જે વેપારીના પૈસા લઈ રહ્યા છે અને વેપારીને દબી રહ્યા છે, તો આજે આ વેપારીને સર્વે વેપારીનો કોઈ ભગવાનની એવી દયાઓ કે એનો કોઈ અંત હોય છે. તો આજે આ સર્વે વેપારી જાગ્યા છે અને વેપારી કે હવે બહુ થઈ ગયું છે, અમારા પણ બાયડી બધા છે. આ ક્યાં સુધી અમે આ ગુંડા ને અમે સહન કરશું? મારું નામ ઉષાબેન છે. હું આ કડિયાવાડ શાક માર્કેટમાં શાકભાજીનો વેપાર કરીએ છીએ. અમે અહીંયા વેપાર કરી છીએ. આ લોકો સુરેશભાઈ કરીને નામ છે એનું, એ કાયમી માટે બધાય પાસે હપ્તો ઉઘરાવવા આવે છે અને તોડ કરે છે. ના દઈ તો રેકડી માલ બધો ઢોરી નાખે છે, ફેંકવી નાખે છે. અને અમે ના દે અમારા છોકરાઓને છરિયું બતાવે છે, આવો અમારી માથે એવું ત્રાસ કરે છે. એટલે આ લોકોને છે ને કોઈ કાંઈ એનો નિર્ણય કાંઈ આવતો નથી. વારી ફેલે અમે આ મિટિંગ કરી બધું કરી પણ એ લોકોનો નિર્ણય કાંઈ આવતો નથી. અને આજ અમે શાકભાજીવાળા દુકાનવાળાઓ બધાય રજા રાખી કાઢીને આની મિટિંગ કરી છે અને અમે બેઠા છીએ. આનો નિર્ણય ના આવે ત્યાં સુધી અમે બધાય બંધ રાખવાના છે અને અમે બેસવાના છે. આનો ગમે નિર્ણય આવવો જોઈએ. દર્શક મિત્રો, સમાચારમાં સમય થઈ ગયો છે ફરીથી એક વિરામનો. અભિનંદન વેવાય,
એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી. પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વહુ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, તહેવાર વ્યવહાર, બંગડી વીટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. ઘર લગ્ન માટે તૈયાર છે, બસ તારા આવવાની રાહ જોઈ રહ્યો છું. નવું ફર્નિચર, નવું ટીવી, નવો કેબલ. કેબલ? આજના જમાનામાં કેબલ? ખૂબ જ સરળ પરિવાર છે. જ્યારે આ છે તો બીજા કઈની શું જરૂરત? જ્યારે આ છે તો બીજા કઈની શું જરૂરત છે? GTPL ઓફર કરે છે HD પિક્ચર ક્વોલિટી અને GTPL ની 24/7 ગ્રાહક સપોર્ટ. આ તે જમાનાનું નહીં, આ જમાનાનું કનેક્શન છે. કાલે લગ્ન કરી લઈએ. વિરામ બાદ આપનું પુનઃ સ્વાગત છે. ભેસાણ નજીકના માલીડા ગામે ગત મધરાતે 4 સાવજોએ આવીને પશુધનનું મારણ કરતા ખેડૂત પરિવાર ફફડી ઉઠ્યો છે. ગિરનાર જંગલને અડીને આવેલ આ ગામમાં વીજ પુરવઠાની સમસ્યા રહેતી હોવાને કારણે આ પ્રકારની ઘટના બને છે તેમ પીડિત પરિવારે જણાવ્યું હતું. ગઈકાલે રાત્રે લગભગ 2 થી 3 વાગ્યાની આસપાસ 4 સિંહો માલીડા ગામે આવી પહોંચ્યા હતા અને ખેડૂતના ઘરમાં ઘૂસીને એક બળદ,
એક ગાય અને એક પાડાનું મારણ કર્યું હતું, જ્યારે 3 થી 4 ગાય બળદને ઘાયલ કરીને સિંહો ચાલ્યા ગયા હતા. પીડિત પરિવારે કહ્યું છે કે અહીં સવારે 5 વાગ્યાથી બપોરે 1 વાગ્યા સુધી વીજ પુરવઠો આપવામાં આવે છે, જેથી અમે વહેલી સવારે 5 વાગે પાણી વાળવા વાડીએ જઈએ છીએ તો પાછળથી સિંહ ગામમાં આવી જાય છે. અને એ જ રીતે સમસ્યાનો સામનો અમે વર્ષોથી કરી રહ્યા છે. વીજ પુરવઠો પહેલાની જેમ પૂર્વવત કરવામાં આવે તો આ સમસ્યામાંથી મહદઅંશે મુક્તિ મળી શકે છે, તેમ ખાસ કરીને પીડિત પરિવારે જણાવ્યું છે. ગઈકાલે બનેલી આ ઘટના અંતર્ગત માલીડા ગામના રાણીબેન જે માલધારી છે અને જેસાભાઈ જે પશુપાલક છે, તેમણે પોતપોતાની વેદના ઠાલવી હતી. મારું નામ જયસિંહભાઈ પોપટભાઈ અઘેરા, ગામ માલીડા, તાલુકો ભેસાણ. અને જંગલના સિંહ વારંવાર અમારે આ રીતે નુકસાન કરે છે. લાખ રૂપિયાની ભેં હોય તો મારી નાખે તો જંગલવાળા અમને 15,000 થી 20,000 રૂપિયા માન આપે. અને એક તો અમારે મોટો તકલીફ પાવરની થઈ ગઈ. અમારે પાવર જે પહેલાં હતો દિવસ પારીનો એ રીતે ગોઠવી ગયો ને તો અમારે આ પ્રોબ્લેમ ન થાય. હર વખતે દીપડાને હાવજ અમારા ઘર ઉપર હુમલા કરી રાખે. એટલે અમે જો વાડીએ આવી જઈએ તો વાંહે હાવજ આવીને પશુને મારી નાખે. અને વાડીએ બીતા પાણી વાળતા હોય, હાવજ બસ ભટકે મોટર બંધ કરીને ઘેરે ભાગવું પડે. આજે કેટલા પશુ માર્યા તમારા ગામમાં? આજે 5 મારી નાખ્યા છે અને 2-3 ઘાયલ છે. એ જંગલ ધારા વૈયા ગયા સારવા માટે. સિંહ કેટલા હતા આજે? સિંહ હતા 4 અહીંયા આપણે ઘેરે આવ્યા હતા, બીજા ગામમાં 2-3 હતા. એટલે ગામની અંદર બધા મારણ કર્યા? ગામમાં મારણ કર્યા 4 અને 2-3 ને સૂથી નાખ્યા. એક આપણે અહીં વાડીમાં કરી નાખ્યો આપણી ઘરે. તમારે કંઈક પાવરનું આગળ કંઈક તમે બોલેલા, હું પાવરનો શું તમારો પ્રશ્ન છે? જે આપણે હતો ને 8-8 કલાક આપણે આપી દઈએ ને દિવસનો તો આ પ્રોબ્લેમ ન રહે. તો તમારે કેમ 8 કલાક હતો ને અત્યારે તમને કેમ આપે છે? અત્યારે આપે છે સવારે 5 વાગ્યાથી આપે 1 વાગ્યા લગન. અને સવારે 5 વાગે અમે ત્યાં વહેલા વાડી આવ્યા જઈએ તો અહીંયા સિંહ કરી જાય ડેલામાં. જુનાગઢમાં આજે બિલખા રોડ ઉપર આવેલ રેન્જ આઈજીની કચેરી પાસે દલિત સંગઠને ઉપવાસ આંદોલન શરૂ કર્યું છે. મુદ્દો છે કોડીનારમાં દબાણ હટાવવાનો. રાષ્ટ્રીય દલિત અધિકાર સંગઠનના જુનાગઢ જિલ્લાના સંયોજકે કહ્યું કે કોડીનારમાં સરકારશ્રીના આદેશ પ્રમાણે દબાણ હટાવવાની કામગીરી કરવામાં આવી રહી છે, ત્યારે કોડીનારના આરટીઆઈ એક્ટિવિસ્ટ અને ભૂતપૂર્વ વિધાનસભા લડી ચૂકેલ ઉમેદવાર મહેશ મકવાણા ઉપર અસામાજિક તત્વોએ હુમલો કર્યો હતો. પોલીસ રક્ષણ હોવા છતાં મહેશ મકવાણા ઉપર લૂંટ ચલાવીનો આરોપ લગાડવામાં આવ્યો છે, જે રાષ્ટ્રીય દલિત અધિકાર સંગઠન સાખી નહીં લે. દબાણ હટાવવાની કામગીરીમાં પૂર્વ સાંસદના વિસ્તારમાં આ કામગીરી થઈ ગઈ હોય કિન્નાખોરીને કારણે લૂંટ ચલાવવાનો ખોટો આરોપ કરવામાં આવ્યો હોવાનું દલિત સંગઠને જણાવ્યું છે. અને આની તપાસ ગીર સોમનાથ જિલ્લાને બદલે જુનાગઢ કે પોરબંદર જિલ્લાના ડીવાયએસપીને સોંપવામાં આવે તેવી માગણી કરવામાં આવી છે. જય વાણવી, ઉપપ્રમુખ રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ જુનાગઢ જિલ્લા. ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર તાલુકામાં અમારા રાષ્ટ્રીય દલિત અધિકાર મંચના પ્રમુખ અને આરટીઆઈ એક્ટિવિસ્ટ તેમજ ગત વિધાનસભામાં કોંગ્રેસના ઉમેદવાર રહી ચૂકેલા મહેશભાઈ મકવાણા, જેઓએ જે દબાણ હટાવ કામગીરી ચાલે છે એમાં ભાજપની કાર્યાલય દ્વારા પણ દબાણ કરેલું હોય આ બાબતની એક અરજી કરેલી હતી. જેના સંદર્ભમાં દબાણ હટાવવા માટે જ્યારે તંત્ર પહોંચ્યું ત્યારે મહેશભાઈ મકવાણાને ટેલિફોન કરી અને ડેપ્યુટી કલેક્ટર દ્વારા બોલાવવામાં આવ્યા. અને ત્યાં પોલીસ પ્રોટેક્શન હોવા છતાં ગુજરાત સરકારે પોલીસ પ્રોટેક્શન આપેલું છે એ સરકારી સાહેદની હાજરીમાં લૂંટની ફરિયાદ ખોટી દાખલ કરી છે. સરકારી સાહેદ જે છે એનું કોઈ નિવેદન લેવામાં આવ્યું નથી. આ જે મહેશભાઈ મકવાણા છે એ આરટીઆઈ એક્ટિવિસ્ટ છે અને કોઈ બુટલેગર નથી, તેમ છતાં તંત્રની હાજરીમાં 200 લોકોની હાજરીમાં લૂંટ કોઈ માણસ કઈ રીતે કરી શકે? પણ દિનુ બોગા સોલંકીને અને ભાજપના ઈશારે આ ખોટી ફરિયાદ દાખલ કરવામાં આવી છે અને એને જેલ હવાલે કરવામાં આવ્યા છે. જેથી આજરોજ અમે પોલીસ મહાનિરીક્ષક જુનાગઢની કચેરીની સામે ઉપવાસ ઉપર બેઠા છીએ અને અમારી માંગણી છે કે જે અધિકારીઓએ ખોટી ફરિયાદ દાખલ કરી છે એના વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવે અને આ તપાસ જે છે એ ગીર સોમનાથ જિલ્લામાંથી લઈ અને જુનાગઢ અથવા પોરબંદરના કોઈ ડીવાયએસપી કક્ષાના નિષ્પક્ષ અધિકારી પાસે કરાવવામાં આવે, આવી અમે માંગણી કરી છે.
મારું નામ દિનેશ મારું, રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ કેશોદ તાલુકા પ્રમુખ. હવે બનાવમાં એવું છે કે કોડીનાર ઉના જિલ્લાના કોડીનાર તાલુકામાં મહેશ મકવાણા રાષ્ટ્રીય દલિત અધિકાર મંચના કાર્યકર અને અગાઉ ધારાસભાની જે ચૂંટણી લડેલા કોંગ્રેસમાંથી તેમના ઉપર ખોટી રીતે ફરિયાદ કરવામાં આવેલી છે, જેથી કરીને અજયભાઈ વાણવી જૂનાગઢ જિલ્લાના ઉપપ્રમુખ હોય, જે ઉપવાસ આંદોલન ઉપર બેઠા હોય, તો તેમના સમર્થનમાં અમારી કેશોદની ટીમ સાથે અમે અત્યારે અહીં ઉપવાસ ઉપર આવેલા છીએ. તો દર્શક મિત્રો, આ હતા આજના GTPL જુનાગઢ ન્યૂઝ. વિદાય લેતા પહેલા જોઈએ મુખ્ય સમાચાર ફરી એકવાર. ચાંદની સેજના દીદાર કરવા વરસતા વરસાદમાં પણ મોટી સંખ્યામાં મુસ્લિમ ભાઈઓ બહેનો જોડાયા. કલાત્મક તાજિયા પણ આવ્યા પડમાં. અસામાજિક તત્વોની દાદાગીરી સામે કડિયાવાડ બજાર સજ્જડ બંધ. તેલના ડબ્બા સહિતની સામગ્રી મફત લઈ જનાર તત્વોને પાઠ ભણાવવા વેપારી સંગઠનની માંગ. માત્ર એક ઇંચ વરસાદમાં જાંજરડા રોડનું ગરનાળું પાણીમાં ગરકાવ થઈ જતા લોકોને પડી રહી છે હાલાકી. વિકાસની વાતો કરતી મહાનગરપાલિકા પાણીના નિકાલની પણ વ્યવસ્થા કરી શકતી નથી. અને ભેસાણ નજીકના માલીડા ગામે 4 સાવજોએ ખેડૂતોના પશુધનનું કર્યું મારણ. પીડિત પરિવારે વીજ પુરવઠાની સમસ્યાને કારણે આવું બનતું હોવાનું જણાવ્યું. તો મને રજા આપશો, ફરી મળીશું આવતીકાલે. નમસ્કાર.